સુરતના આંજણા ટેનામેન્ટ અને દુકાનોનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। રીડેવલપ કરવામાં આવેલા ટેનામેન્ટ અને દુકાનો મૂળ માલિકોને સોંપતા તેમને ખુશી વ્યક્ત કરી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા ટીપી નંબર 7 આંજણા ખાતે પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ કરવામાં આવેલા આંજણા ટેનામેન્ટ અને દુકાનોનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો અને લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા કરવામાં આવ્યો છે। મેયર દક્ષેશ માવાણીના પ્રમુખ સ્થાને આયોજિત કાર્યક્રમ દરમિયાન તે વિસ્તારના ધારાસભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત રાજ્ય સરકારની જાહેર આવાસોની પુનઃ વિકાસ યોજના 2016ના ભાગરૂપે પાલિકામાં ટીપી નંબર 7 આંજણા ફાઇનલ પ્લોટ 98 ખાતે પીપીપી ધોરણે આંજણામાં 416 ટેનામેન્ટ અને 6 દુકાનો રીડેવલપ કરવામાં આવી છે। પાલિકા દ્વારા 416 ટેનામેન્ટ અને દુકાનોનો ડ્રો કરવામાં આવતા લાભાર્થીઓને મોટી રાહત થઈ હતી। મનપાએ આ પ્રોજેક્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે હાથ ધર્યો હતો। દરેક વ્યક્તિને પોતાનું મકાન હોવું જોઈએ એવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે એટલે એના કારણે કરોડો મકાન બની ગયા છે અને નવા લગભગ 4 કરોડ મકાનો બનાવવા માટેનો સંકલ્પ પણ એમણે ગયા બજેટમાં કર્યો છે। સુરત મહાનગરપાલિકા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ સૂચના દ્વારા અને સહયોગ દ્વારા સુરત શહેરની અંદર પણ હમણાં સુધીમાં 30,000 જેટલા મકાનો બન્યા છે અને બીજા 50,000 મકાનો આવનારા દિવસોમાં એ બનવા માટે જઈ રહ્યા છે। આખા દેશમાં પોપ્યુલેશન અને પ્રોરિટરની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી સારી ક્વોલિટીના સૌથી વધુ મકાનો બનાવવા માટેનો પ્રયત્ન સુરત મહાનગરપાલિકા કરી રહી છે। આ વિકસતા શહેરને લોકોને પણ એવી સુવિધાઓ મળી રહે અને ઝીરો સ્લમ થાય અને આખા દેશમાં પહેલી મહાનગરપાલિકા ઝીરો સ્લમની બને એના માટેનું સુરત શહેરના સૌ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે। એમને પણ હું અભિનંદન આપું છું। સુરત શહેરને પણ સ્વચ્છતામાં પહેલો નંબર લાવવામાં સુરતના શહેરીજનોના સહયોગ સાથે સુરતના સ્વચ્છતાના કર્મીઓએ પણ જે મહેનત કરી એ 6,000 કર્મીઓને પણ નોંધ લઈને એમનો આભાર માનીને આ જ રીતે આ સ્વચ્છતામાં સુરત શહેર સતત પ્રથમ રહે એવી અપેક્ષા પણ રાખું છું। ફરીથી આ નવા મકાન આજે મેળવનાર સૌને કે જેમને લગભગ પોતે જે જૂના મકાનો હતા એમાં 40% વધારો થયો છે। ખૂબ સારી ક્વોલિટીના અને 7 વર્ષ સુધી મેન્ટેનન્સ ફ્રી ઓર્ગેનાઇઝેશન નાનું મોટું મેન્ટેનન્સ કરશે અને બીજા 60-70 વર્ષ સુધી આ બિલ્ડિંગોનું આયુષ્ય રહેશે એટલે લગભગ 4 પેઢી સુધી આ મકાનો ચાલે એ પ્રકારના મકાનોની ક્વોલિટી અહીં આજે આપવામાં આવી છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।